ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનું ઉમેદપરા ગામ આજે સમગ્ર ગુજરાત માટે જળ સંચયની દિશામાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। આશરે 2000ની વસ્તી ધરાવતા આ ગામના લોકોએ પાણીના બચાવ અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે એક અનોખી રાહ અપનાવી। ગામના લગભગ 50% મકાનોમાં ભૂગર્ભ ટાંકા બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, જેનો ઉપયોગ આખું વર્ષ પીવા અને રસોઈ કરવા માટે થાય છે। ગ્રામજનોનું માનવું છે કે ગ્રામ પંચાયત દ્વારા મળતા પાણીમાં ક્ષાર વધુ હોવાથી પથરી જેવી સમસ્યાઓ થાય છે, જ્યારે સંગ્રહિત વરસાદી પાણી આરોગ્ય માટે અમૃત સમાન છે। ખાસ કરીને મધા નક્ષત્ર દરમિયાન પડેલા વરસાદથી પાણીનો સંગ્રહ કરવાથી તે 2 વર્ષ સુધી બગડતું નથી અને અત્યંત મીઠું લાગે છે। ગામના લોકોના જણાવ્યા અનુસાર આ પાણીનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવા, કમરનો દુખાવો અને પથરી જેવી બીમારીઓમાં પણ રાહત મળે છે। ઉમેદપરા ગામની આ પહેલ ખરેખર જળ એ જ જીવનની કહેવતને સાર્થક કરે છે અને ઉનાળામાં પાણી માટે વલખા મારતા ગામો માટે એક શ્રેષ્ઠ માર્ગદર્શિકા બની રહ્યું છે। લગભગ ઘણા ગામમાં એટલે 30-40% ભૂગર્ભ ટાંકા બનાવ્યા પાણી વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે, જેથી વરસાદનો પાણીનો બગાડ ન થાય અને પ્લસ પીવા માટે ક્ષારવાળું પાણી ન પીવું પડે અને એનાથી અમુક શરીરના જે રોગો હોય એ નથી થતા, જેવા કે પગના દુખાવા, પછી પથરી એવા રોગ નથી થતા। અમારા ગામમાં લગભગ નવા મકાન છેલ્લા 10 વર્ષમાં બન્યા, એ બધામાં ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે વરસાદનું પાણી ભરવા માટે। પહેલા નંબરમાં તો પાણી આખા વર્ષનું આપણે સ્ટોર થઈ જાય એટલે ખરાબ પાણી પીવું ન પડે। તળનું પાણી અમારે એટલું ખરાબ છે કે રાતે ભરીને મૂકો સવારે માથે સારી વળી જાય, એટલો ક્ષારનું પ્રમાણ છે કે જે જળ છે લોકો તો હથેળીમાં લઈને સંકલ્પ કરે છે, આટલું બધું એનું પાત્ર છે અને સંગ્રહ કરવાથી શરીરની અંદર રોગ આવતો નથી। મારે ત્યાં 9x8નો ટાંકો છે, હંમેશા માટે હું એનું જ પાણી પીઉં છું। તો મારું આરોગ્ય આજે 64 વર્ષ છે, મારું આરોગ્ય અને અમારી ફેમિલીનું આરોગ્ય એનો જ ઉપયોગ કરીએ છીએ, જેથી કરી અમે નિરોગી છીએ। અને સંગ્રહ કરવો એ ગુજરાત માટે અથવા ભારત વર્ષ માટે અતિ ઉત્તમ કારણ બને છે। ટાંકા પાણીના એ પાણી પીવાથી ફાયદો થાય છે આપણને, અને ઓલું પાણી જરાક નુકસાનવાળું આવે ટાંકાનું। આ પાણી પીવાથી શું શું ફાયદા? રસોઈમાં ફાયદો થાય, પછી હાથ પગમાં દુખાવાનો એ બધોય ફાયદો થાય।